જો તમે પણ આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકી રાખો છો અથવા 100% સુધી ફૂલ ચાર્જ થવાની રાહ જુઓ છો તો ચેતી જજો, નહીંતર તમારા સ્માર્ટફોનની બેટરી ટૂંક સમયમાં જ ખરાબ થઈ જશે। નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા। આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે। સવારથી રાત સુધી આપણે મોબાઈલ પર નિર્ભર રહીએ છીએ અને જ્યારે બેટરી ઓછી થાય ત્યારે તરત જ તેને ચાર્જર સાથે છોડી દઈએ છીએ। જો કે મોટા ભાગના લોકોની આદત હોય છે કે તેઓ ફોનને પૂરેપૂરો 100% સુધી ચાર્જ કરે છે, જેથી લાંબો સમય ચાલે। પરંતુ શું તમે જાણો છો કે તમારી આ જ આદત તમારા મોંઘા સ્માર્ટફોનની ઉંમર ઘટાડી રહી છે? ટેક નિષ્ણાતોના મતે ફોનને ક્યારેય પણ 100% ચાર્જ ન કરવો જોઈએ। મોટાભાગના સ્માર્ટફોનમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થાય છે। આ બેટરીઓની કાર્યક્ષમતા ચોક્કસ ચાર્જિંગ સાયકલ પર આધારિત હોય છે। જ્યારે તમે ફોનને દર વખતે 100% સુધી ચાર્જ કરો છો ત્યારે બેટરી પર વધુ દબાણ પડે છે અને આ જ દબાણને કારણે બેટરીના કેમિકલ કમ્પોઝિશનમાં ઝડપથી ઘટાડો થાય છે, જે બેટરીની આવરદા ઘટાડે છે। જ્યારે બેટરી 90%થી ઉપર પહોંચે છે ત્યારે ચાર્જર તેને ફૂલ કરવા માટે વધુ વોલ્ટેજ મોકલે છે। આ પ્રક્રિયા દરમિયાન બેટરી વધુ ગરમ થાય છે। ગરમી એ બેટરીનો સૌથી મોટો દુશ્મન છે। જો લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રહે તો બેટરી ફૂલી જવાની અથવા ફાટવાની શક્યતા પણ વધી જાય છે। જો કે નિષ્ણાતો એમ પણ કહે છે કે હંમેશા ફોનને 100% ચાર્જ કરવો એ સંપૂર્ણપણે ખોટું પણ નથી। આજકાલના ફોન પોતે એટલા સ્માર્ટ હોય છે કે તે ઓવરચાર્જ થતા નથી। હાલમાં આઈફોન અને એન્ડ્રોઈડ ફોનમાં ઓપ્ટિમાઇઝ અથવા એડેપ્ટિવ ચાર્જિંગ જેવા ફીચર્સ મળે છે, જે બેટરીને પોતાની રીતે સુરક્ષિત રાખે છે। 1-2 વાર અથવા રોજ 100% ચાર્જ કરવાથી ફોન તરત જ ખરાબ નથી થઈ જતો, પરંતુ જો તમે ઈચ્છતા હોવ કે બેટરી લાંબા સમય સુધી સારી રહે તો થોડુંક ધ્યાન રાખવું ફાયદાકારક છે। બેટરી એક્સપર્ટ્સ હંમેશા 20% થી લઈને 80% સુધી ચાર્જ કરવાની સલાહ આપે છે। તેનો અર્થ છે કે જ્યારે તમારા ફોનની બેટરી 20% સુધી પહોંચે ત્યારે તેને ચાર્જિંગમાં મૂકો અને જેવી તે 80% થાય એટલે ચાર્જર કાઢી લો। ઘણા લોકો આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાય છે। આનાથી ટ્રિકલ ચાર્જિંગ થાય છે, જે બેટરીની હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે। તો આ બાબતોનું ધ્યાન રાખીને પણ તમે તમારા ફોનને વધુ સુરક્ષિત રાખી શકો છો। આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।